પોરબંદરના ઉદ્યોગનગર ઘાસ ગોડાઉન પાછળ રહેતી એક મહિલાએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ અશ્લીલ અને અભદ્ર ભાષામાં વિડીયો અપલોડ કરી શેર કરતા સાયબર ક્રાઇમ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર દ્વારા જાતે ફરિયાદી બનીને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મહિલાની ધરપકડ કરી છે। પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરીએ ઉદ્યોગનગરના ઘાસ ગોડાઉન પાછળ મફતિયાપરામાં રહેતી સાયરા અમદસા રફાઈ નામની મહિલા સામે એવા પ્રકારનો ગુનો દાખલ કર્યો છે કે ફરિયાદી ઇન્સ્પેક્ટર છેલ્લા 4 મહિનાથી થાણા અધિકારી તરીકે ફરજ બજાવે છે અને સોશિયલ મીડિયા પર વોચ રાખવાની તેની કામગીરી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અનિચ્છનીય બને નહીં તેની તકેદારીના ભાગરૂપે સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ ઉપર અધિકારી ચૌધરી અને માણસો વોચ રાખે છે, જેમાં ઇન્સ્ટાગ્રામ એપમાં એક આઈડી તેમના ધ્યાને આવી હતી, જે આઈડીનું નામ હસીના રફાઈ 5 છે। આ મહિલાએ ગળાના નીચેના ભાગે પતંગિયાનું ટેટુ દોરેલું છે। એ મહિલાએ અન્ય વ્યક્તિઓને સંબોધીને ખૂબ ખરાબ અને અભદ્ર ભાષામાં ગાળો બોલીને જાહેરમાં સ્ત્રી મર્યાદાનું અપમાન થાય તેવા શબ્દો બોલી જાહેર પ્લેટફોર્મ ઉપર જાતીય સંબંધો અને સેક્સ્યુઅલ શબ્દોનો ઉલ્લેખ કરી ખૂબ જ અશ્લીલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને વિડીયો બનાવીને શેર કરેલા છે। આથી ઇન્સ્પેક્ટર ચૌધરીએ તેના પ્રોફાઇલના અન્ય વિડીયો જોતા ઘણા બધા વિડીયોમાં આવી જ રીતે અભદ્ર ટિપ્પણીઓ, ગાળો બોલવી, જેમ મન ફાવે તેમ અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવો એવું બધું સામે આવ્યું હતું। આથી પ્રોફાઇલના આઈડી ધારકની ખાનગી રીતે તપાસ કરતા આ મહિલા સાયરા રફાઈ હોવાનું બહાર આવ્યું હતું। આથી ઉપરી અધિકારીનું ધ્યાન દોરતા તેમના દ્વારા સૂચના મળી હતી કે કાયદેસરની કાર્યવાહી થતી હોય તો તાત્કાલિક કરવી। આથી આ સાયરા રફાઈ નામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો અશ્લીલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને વિડીયો બનાવવાના અને પોસ્ટ શેર કરવાને કારણે સમાજ પર ખોટી અસર ઊભી થતી હોવાથી તેની સામે ગુનો દાખલ કર્યો છે। મહત્વની બાબત એ છે કે આ મહિલા ઘણા લાંબા સમયથી વિડીયો અપલોડ કરી રહી હતી, પરંતુ પોલીસના ધ્યાને આ બાબત હવે આવી છે, ત્યારે પોલીસે સાયરાની ધરપકડ પણ કરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।